ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઈનો કે સોડાના ઉપયોગ વગર ફૂલેલા ફૂલેલા અને ક્રિસ્પી મેથી જુવારના વડા. આ વડા સાતમ માટે ખાસ બનાવવામાં આવતા હોય છે, પણ તમે એને ટ્રાવેલિંગ માટે કે નાસ્તા માટે એમનેમ ખાવા માટે પણ બનાવી શકો છો, કારણ કે એ ફ્રીજ વગર 2-3 દિવસ સુધી બગડતા નથી અને ઠંડા થયા પછી પણ એટલા જ ટેસ્ટી રહે છે. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું એમ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. જુવારના લોટના આ વડા બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં લઈશું અડધો કપ ભરીને ખાટું દહીં. જો શક્ય હોય તો ખાટું દહીં જ લેવાનું, પણ જો તમારું દહીં ખાટું ન હોય તો શું કરવું એ હું તમને આગળ જણાવીશ. સૌથી પહેલાં દહીંને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એમાં મસાલા કરીશું. તો મસાલામાં સૌથી પહેલાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન જેટલું મીઠું. મીઠું તમારે તમારા સ્વાદ અનુસાર વધતું ઓછું કરી લેવાનું. 1/2 ટીસ્પૂન જેટલી જ હળદર ઉમેરી છે. 1/4 ટીસ્પૂન ઉમેર્યો છે અજમો. અજમાથી સ્વાદ પણ સરસ આવે છે અને વડા પચવામાં પણ હળવા રહે છે. હવે 3 ટીસ્પૂન ઉમેરીશું સફેદ તલ. તલ ઉમેરવાથી વડાનો સ્વાદ અને દેખાવ બંને સરસ આવે છે, તો તલ ખાસ ઉમેરવાના. 1/2 ટીસ્પૂન કરતાં થોડી ઉપર લીધી છે વરિયાળી. 1 ટીસ્પૂન લીધું છે ધાણા જીરું. હવે 1 ટીસ્પૂન લીધું છે લાલ મરચું. અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે. તમે સાથે તીખું લાલ મરચું પણ લઈ શકો. હવે 1 ટેબલસ્પૂન જેટલી લીધી છે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. અને 1 ટેબલસ્પૂન જેટલો લીધો છે દેશી ગોળ. જો તમને વધારે ગળ્યા વડા પસંદ હોય તો વધારે ગોળ ઉમેરી શકો. હવે 3 ટીસ્પૂન જેટલું ઉમેરીશું તેલ. આપણે વડામાં સોડા, ઈનો કંઈ પણ નથી ઉમેરવાના, માટે 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરવું જરૂરી છે. હવે લોટ ઉમેરતા પહેલાં આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી બધું બરાબર મિક્સ તો થઈ જશે, સાથે સાથે ગોળ પણ પીગળી જશે. હવે અહીં મેં લીધી છે 1 કપ જેટલી સુધારેલી તાજી મેથીની ભાજી. જો ફ્રેશ મેથીની ભાજી અવેલેબલ ન હોય તો તમે કસૂરી મેથી પણ ઉમેરી શકો. કસૂરી મેથી ઉમેરવી હોય તો 2 ટેબલસ્પૂન જેટલી ઉમેરવાની. હવે 1 કપ ભરીને ઉમેરીશું જુવારનો લોટ. સાથે જ 2 ટેબલસ્પૂન જેટલો ઉમેરીશું ઝીણો ઘઉંનો લોટ, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ. જુવારના લોટમાં તમે જાણતા જ હશો, બાઇન્ડિંગ નથી હોતું, માટે સાથે થોડો ઘઉંનો લોટ ઉમેરવાથી લોટને બાઇન્ડિંગ મળશે. હવે વડા સરસ કુરકુરા બને એના માટે 2 ટેબલસ્પૂન જેટલો ઉમેરીશું રવો. જો તમે વડામાં રવો ન ઉમેરતા હો તો આટલો રવો ઉમેરી જોજો, વડા સરસ ક્રિસ્પી બનશે. અને 1 ટેબલસ્પૂન જેટલો ઉમેરીશું ચણાનો લોટ. થોડો ચણાનો લોટ ઉમેરીશું, જેનાથી વડાનો સ્વાદ સરસ આવશે. હવે પહેલાં બધું એકદમ સરસ રીતે મિક્સ કરીશું. લોટની સાથે દહીં છે, મેથીની ભાજી છે, માટે ખૂબ જ ઓછા પાણીની જરૂર પડશે. માટે પહેલાં બધું બરાબર રીતે મિક્સ કરીશું અને પછી જરૂર પૂરતું જ પાણી ઉમેરીશું. અને હવે તમે જોઈ શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. અને હવે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ. મેં જે દહીં ઉમેર્યું છે એ વધારે પડતું ખાટું નહોતું, માટે મેં 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે. જો તમારું દહીં એકદમ મોડું હોય તો 2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ પણ ઉમેરી શકો. હવે એમાં થોડું થોડું પાણી ઉમેરી લોટને બાંધીશું. સાધારણ કઠણ એવો લોટ બાંધીશું. લોટ બંધાઈ ગયા પછી એને રેસ્ટ આપવાનો છે, અને જુવારનો લોટ છે તો રેસ્ટ પછી એ વધારે ઢીલો થશે. તો તમે જોઈ શકો છો આ પ્રકારનો લોટ બાંધવાનો રહેશે. હવે એને ઓછામાં ઓછા અડધા કલાકનો રેસ્ટ આપીશું, અને જો તમારી પાસે સમય હોય તો 2 કલાક સુધીનો રેસ્ટ પણ આપી શકો. અડધા કલાક પછી તમે જોશો તો લોટ થોડો નરમ થશે, પણ હવે એ વડા બનાવવા માટે એકદમ તૈયાર છે. તો પહેલાં એને થોડો મસળી લઈશું. ત્યાર પછી હથેળીમાં થોડું તેલ અથવા પાણી લઈ એમાંથી નાના નાના લુવા તૈયાર કરીશું. પહેલાં 4-5 લુવા તૈયાર કરી દઈશું. હવે વડાને તૈયાર કરવા માટે અહીં મેં પાતળું કોટનનું કપડું લઈ લીધું છે, જેને પાણીથી ભીનું કરી નીચવી લઈશું. હવે ટ્રેડિશનલી વડા આ રીતે તૈયાર કરવામાં આવતા હોય છે, જેમાં ભીના કપડા ઉપર એક લુવો મૂકી હાથને પાણીવાળા કરી આ રીતે હાથથી વડાને થેપવામાં આવે છે.
પણ આપણે થોડી અલગ રીતે કરીશું, જેનાથી વડા ઝડપથી થશે અને એકદમ સરળતાથી. તો ભીના કપડાને આ રીતે મેં એક ચોપિંગ બોર્ડ પર પાથરી લીધું છે અને એના ઉપર 5 થી 6 જેટલા લુવા મૂકી દઈશું. હવે ભીના કપડાના બીજા ભાગથી એને કવર કરી દઈશું અને આ પ્રકારની એક ફ્લેટ બેઝની વાડકી લઈ વડાને ઉપરથી એક સરખું પ્રેસ કરીશું અને આ રીતે બધા વડાને પ્રેસ કરીને તૈયાર કરી દઈશું. જો કોઈ વડું જાડું પાતળું થઈ જાય તો એને ખોલીને ચેક કરી સરખું કરી દેવાનું. તો આ રીતે ખૂબ જ ઝડપથી અને એકદમ સરળતાથી એક સાથે ઘણા બધા વડા તૈયાર થઈ જશે. વડાની થિકનેસ આટલી રાખવાની, આના કરતાં થોડી જાડી હોય તો ચાલે, પણ આના કરતાં પાતળી નહીં રાખવાની. હવે વડાને તળી લઈશું. તો જ્યારે વડાને તેલમાં મૂકીએ ત્યારે તેલનું ટેમ્પરેચર સારું એવું ગરમ હોવું જોઈએ. તો એક એક કરીને 4-5 વડા તેલમાં મૂકી દઈશું. થોડી વાર થશે એટલે વડા આપોઆપ જ ફૂલવા માંડશે અને ન ફૂલે તો ટેન્શન નહીં લેતા, એ જ્યારે એક વખત ટર્ન કરીશું પછી ફૂલશે. પણ જો તમે વધારે પડતા પાતળા વડા તૈયાર કર્યા હશે તો એ નહીં ફૂલે. તો એક તરફ ફ્રાય થતાં 1-2 મિનિટ થાય એટલે એને ટર્ન કરી દઈશું અને આ પ્રકારના બ્રાઉન રંગના થાય ત્યાં સુધી એને થવા દઈશું. વડાના એક બેચને તળાતા 4 થી 5 મિનિટનો સમય લાગશે. તો જોતાં જ મોંમાં પાણી આવે એવા વડા બનીને તૈયાર થઈ ગયા છે. એક બેચ ફ્રાય થાય ત્યાં સુધીમાં બીજા વડા થેપીને તૈયાર કરી દેવાના. એકદમ ક્રિસ્પી કુરકુરા વડા તૈયાર થાય છે, જેનો તમને અવાજ પરથી જ ખ્યાલ આવી ગયો હશે. આ વડાને તળવામાં જો તમે સારો સમય આપ્યો હશે તો ફ્રીજની બહાર પણ એ 3-4 દિવસ સુધી બગડતા નથી. આ વડાને તમે ચા દૂધ સાથે, ચટણી સાથે, કેચઅપ સાથે કે પછી દહીં સાથે ખાઈ શકો છો. પણ તમે એને એમનેમ ખાવ ને તો પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.